હા ભાઈ, એક ઇમરજન્સી કામ પડ્યું હતું. અરે એમાં એવું છે કે મારા છોકરાના સ્કૂલની ફી ભરવી છે અને મારી પાસે અત્યારે પૈસા નથી, તો મને 25,000 રૂપિયા આપતો હોય તો થોડા દિવસ માટે આપને. ઓકે ભાઈ, વાંધો નહીં. કેમ છે ભાવિકભાઈ, બહુ ટેન્શનમાં લાગો છો? શું કહું ભરતભાઈ, મારે છોકરાને સ્કૂલમાં બેસાડવાનો છે. 1 વર્ષની ફી ભરવાના પણ પૈસા નથી ને આગળ 15 વર્ષની ફી હું ક્યાંથી ભરી શકીશ? અરે ભાવિકભાઈ, આનું પ્લાનિંગ તો તમારે અગાઉથી જ કરવું જોઈએ. જ્યારે તમારી ઇન્કમ શરૂ થઈ ત્યારે જો તમે તમારી ઇન્કમમાંથી અમુક ભાગ એક સારી જગ્યાએ ઇન્વેસ્ટ કર્યો હોત તો આજે તમને આજીવન એક ગેરંટેડ ઇન્કમ મળ્યા રાખત, તો તમારા બાળકનું એજ્યુકેશનનો પ્રશ્ન જ ઊભો ન થાત. પ્લાનિંગ એટલે શું? સાંભળો ભાવિકભાઈ, હું તમને સમજાવું. દરેક વ્યક્તિના જીવનમાં અમુક પ્રસંગ અને ઘટનાઓ જે ઘટવાની નિશ્ચિત જ હોય છે. આ પ્રસંગ અને ઘટનાઓ માટે એને અગાઉથી પ્લાનિંગ કરવું જોઈએ અને આ પ્રસંગ અને ઘટનામાં પોતાની આવકનો, પોતાની બચાવેલી મૂડીનો સારો એવો ભાગ ખર્ચાઈ જતો હોય છે, એટલે આનું પ્લાનિંગ પહેલેથી જ કરવું જોઈએ. તમે શું કહો છો એ સમજાતું નથી ને. આવી કઈ ઘટનાઓ હોય છે? સાંભળો ભાવિકભાઈ, હું તમને સમજાવું. વ્યક્તિ જ્યારે મેરેજ કરે પછી પોતાના ફેમિલીનું પ્લાનિંગ કરે, પોતાના બાળકોનું એજ્યુકેશન છે, હાયર એજ્યુકેશન છે, પોતાનું રિટાયરમેન્ટ પ્લાનિંગ છે, આ બધી ઘટના માટે એને અગાઉથી જ પ્લાનિંગ કરવું જોઈએ, જેથી કરીને પાછળથી કોઈ પ્રશ્ન જ ઊભો ન રહે. વાત તો તમારી સાચી છે અને સમજવા જેવી પણ છે, તો મારે પણ આ પ્લાનિંગ કરવું છે. જો મિત્રો તમે પણ આ ટાઈપનું પ્લાનિંગ કરવા માંગતા હોય તો આજે જ અમારી ટીમનો સંપર્ક કરો.